આજરોજ શ્રી ઢેબર સેવા વિકાસ મંડળ અંજાર સંચાલિત શ્રી એલ.ડી. રબારી માધ્યમિક શાળા મધ્યે જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર સંગઠન ભુજ અને માનવ ગરિમા ફાઉન્ડેશન સંસ્થા અંજારના સંયુક્ત ઉપક્રમે શ્રીમતી રચનાબેન શર્માના માર્ગદર્શન હેઠળ અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, કચ્છ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મસરૂભાઈ રબારી, અંજાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભૂરાભાઈ આહિર, અંજાર શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા, આંબાભાઈ રબારી, એડવોકેટ જખુભાઈ મહેશ્વરી, ડાયાલાલભાઈ રાઠોડ, પ્રશાંતભાઈ રાઠોડ, શિવાનીબેન ગોહિલ, શ્રી એલ.ડી. રબારી હાઈસ્કૂલના ટ્રસ્ટીગણ, કાંતિભાઈ રોઝ, સંજયભાઈ પરમાર વગેરેની ઉપસ્થિતિમાં ક્લસ્ટર સ્તરીય ખેલકૂદ પ્રતિયોગિતા યોજવામાં આવી। આ પ્રતિયોગિતામાં 100 મીટરની દોડ મેલમાં હિરેન રબારી, 100 મીટર દોડ ફિમેલમાં લક્ષ્મીબેન રબારી, 400 મીટર દોડ અંડર 17 પૂનાભાઈ રબારી, લાંબી કૂદ ડિમ્પલ રાણા, ખોખો ટીમ એલ.ડી. રબારી હાઈસ્કૂલ તથા 400 મીટર દોડ અંડર 19 આહિર જીગર તથા કબડ્ડી ટીમ શેઠ ડીવી હાઈસ્કૂલ અંજાર વિજેતા જાહેર થયા હતા। વિજેતા ખેલાડીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે રમતગમત સાધનોની કીટ, મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। વિજેતા ખેલાડીઓને શેઠ ડીવી હાઈસ્કૂલના આચાર્ય ઉમેશભાઈ વ્યાસ અને એલ.ડી. રબારી હાઈસ્કૂલના આચાર્ય અમૃતભાઈ દેસાઈએ અભિનંદન આપ્યા હતા। સ્પર્ધાને સફળ બનાવવા વ્યાયામ કોચ શિક્ષક અધુભાઈ રબારી અને વર્ષાબેન લોચા તેમજ એલ.ડી. રબારી હાઈસ્કૂલના શાળા પરિવારના સ્ટાફ અને સભ્યોએ જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર।